ડીસાના માલગઢથી ડોલીવાસ સુધી બનાસ નદી પર નવો સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું। રૂપિયા 36 કરોડના ખર્ચે નિર્માણ પામશે 12થી વધુ ગામોને મળશે સીધો રસ્તો। ડીસા શહેર અને આજુબાજુના ગામોના લોકો માટે મંત્રીએ મોટી ભેટ આપી છે। ત્યારે રાજ્ય સરકારે ડીસા તાલુકાના માલગઢ ડોલીવાસ ડીસા શહેરને જોડતા માર્ગ પર બનાસ નદી પર સબમર્સિબલ બ્રિજનું સોમવારે ખાતમુહૂર્ત પ્રસંગે વાસ્તે ગાસ્તે માલગઢના જોધપુરિયા ઢાણીમાં આવેલ શ્રી કાળા ગોરા ભૈરવ દાદાના મંદિરે ડીસાના ધારાસભ્ય અને ગુજરાતના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ જી માળીએ દર્શન કર્યા હતા। ત્યારબાદ વાસ્તે ગાસ્તે ડીજેના તાલે ગ્રામજનોએ ફૂલોની છોડો ઉડાડી સાફો પહેરાવી ફુલહાર પહેરાવી કંકુ તિલક કરી મોં મીઠું કરી મંત્રી પ્રવીણભાઈ માળીને વધાવ્યા હતા। ત્યારબાદ બનાસ નદીના કિનારે આવેલ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। જ્યારે પૂજારીના વેદાંત મંત્રોચ્ચાર સાથે સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું। જ્યારે આ સબમર્સિબલ બ્રિજ રૂપિયા 36 કરોડના ખર્ચે 18 માસમાં ઊભું કરી લોકોની સુખાકારી માટે પરિવહન ચાલુ કરાશે। આ બ્રિજથી માલગઢ કુંપટ વડાવળ વીડી સાંડિયા સોતમલા ખેટવા વહારા ડેડોલ ઢેઢાલ લોરવાડા અને મુડેઠા ગામના હજારો લોકોને સીધો લાભ મળશે। હાલમાં અનેક ગામના લોકોને ડીસા પહોંચવા લાંબો રસ્તો કાપવો પડે છે। આનાથી સમય અને રૂપિયાનો વ્યય થાય છે। ડીસાના ધારાસભ્ય અને ગુજરાતના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ માળીએ આ પ્રોજેક્ટનો વિગતવાર રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો। ત્યારબાદ સરકારે તેને ધ્યાને લઈ ઝડપથી મંજૂરી આપી છે। આ બ્રિજથી તમામ ગામો ડીસા શહેર સાથે સીધા જોડાશે। લોકોની મુસાફરી સરળ બનશે। જ્યારે આવનાર મહેમાનોને નોટબુક અને ફૂલછડી આપી વિશેષ સન્માન કર્યું હતું। જ્યારે સ્ટેજનું સફળ સંચાલન ભાવેશભાઈ કે સાંખલા મુરલીધરે કર્યું હતું। આ બ્રિજની ખાસ વિશેષતા એ છે કે તે ચોમાસામાં પણ કાર્યરત રહેશે। આનાથી આજુબાજુના ગામોનો ડીસા સાથેનો સંપર્ક જળવાઈ રહેશે। શિક્ષણ આરોગ્ય અને રોજગારીની સેવાઓ સુધી લોકોની પહોંચ સરળ બનશે। સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડીસાના ધારાસભ્ય તેમજ પ્રવીણભાઈ માળી તેમનો આભાર માન્યો છે। આ બ્રિજ વિસ્તારના વિકાસમાં મહત્વનું સીમાચિહ્ન બનશે। લોકોના જીવન ધોરણમાં સુધારો થશે। આ પ્રસંગે માલગઢના મહિલા સરપંચ ગટુબેન ભેરાજી સુંદેસા તલાટીકમ મંત્રી દર્શનભાઈ આર ટાંક ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી માલગઢના ડેલિગેટ નરેશભાઈ પી સોલંકી અશોકભાઈ બી ગેલોત ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલભાઈ કે બારોટ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સુમેરસિંહ વાઘેલા એનટી માળી પૂર્વ ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર રમેશભાઈ દિલવાડિયા અમૃતભાઈ દવે માલગઢ ગ્રામ પંચાયતના સભ્યો અગ્રણીઓ અને આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા।